દર્શક મિત્રો, હાલ ભુજ બાર એસોસિએશનની ચૂંટણી થવાની છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વખતે ત્રિપાખીયો જંગ કહીએ તો એમ ત્રિપાખીયો જંગ છે. તો એ સંદર્ભે દેવાયત બારોટ સાહેબની પણ પેનલ ઉતરી છે આખી, અને એમના ભૂતકાળમાં કયા કયા કામો કર્યા છે અને ભવિષ્યમાં હવે શું આયોજન છે, અને ખાસ કરીને મહિલા વકીલો માટે શું આયોજન છે, આરોગ્યને લક્ષીને શું કાર્ય કરવાના છે, અને વકીલને ઘણા કનડગડતા પ્રશ્નો માટે આગામી શું આયોજન કરવાના છે, એ સંદર્ભે આપણે ચર્ચા કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું સાહેબ આપના માધ્યમથી મારા વકીલ મિત્રોને હું જણાવવા માંગીશ કે અમારી જ્યારે ટેન્યોર હતું ત્યારે અમે જે કામ કર્યા છે અમારી પાસે કામનું એક આખું ભાતું છે. સૌથી પહેલાં હું મારી વાત કરું તો અમે ભૂકંપ પછી હું કાયદાકીય ક્ષેત્રે સક્રિય થયો. 2001માં ભૂકંપ આવ્યો ત્યારે ભચાઉ, રાપર, ભુજ અને અંજાર એ સૌથી વધુ ઇફેક્ટેડ તાલુકાઓ હતા, અને સૌથી વધુ મરણ જે ભૂકંપમાં થયા હતા એ પણ આ જ તાલુકાઓમાં હતા. અને ત્યારે કચ્છ નવનિર્માણ અભિયાનના નેજા હેઠળ જે સેતુ સેન્ટર થયા તેમાં ઈજા સાહેબ, મકાન સાહેબ અને મરણ સાહેબ બાબતે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા. તે વખતે પીડીજે સાહેબ એટલે કે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની સરકાર દ્વારા લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવેલી, અને આ લોકપાલની જે સત્તાઓ હતી એમણે અમને એમની સાથે જોડ્યા અને અમને કીધું કે ભાઈ સામાજિક ન્યાય કેન્દ્ર જે છે CS છે એ આ કાર્ય કરી રહ્યો છે, તો લોકપાલને મદદરૂપ થાય અને આવે. ત્યારે આ 4 તાલુકાઓના મળી અને ટોટલ 32,000 જે કેસીસ હતા એ અહીંયા અમારી પાસે આવ્યા, અને અમે આ બધા કેસોને સ્થાનિકે જેટલા સોલ્વ થઈ શકે એટલા સ્થાનિકે સોલ્વ કર્યા. કાયદાકીય રીતે કોર્ટમાં લઈ જવા પડ્યા, એમને કોર્ટમાં લઈ ગયા, અને ત્યાર પછી જે છે એ હાઈકોર્ટ સુધી પણ અમે આ કેસો લડ્યા, અને ત્યારથી મારી કાયદાકીય યાત્રા શરૂ થઈ. અને તે જ અરસામાં સૌથી પહેલાં મને મહેન્દ્રભાઈ ઠક્કર સાહેબની પેનલમાં મને કોપ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી, અને ત્યારથી હું વકીલોની સેવા માટે પ્રવૃત્તિઓ. તેના પછી હું આ 9મી ચૂંટણી લડી રહ્યો છું, અને દરેક ચૂંટણીમાં મને અમારા વકીલ મિત્રોને ખૂબ લાગણી અને પ્રેમ મળ્યો છે. અને વકીલ મિત્રોએ મને અઢળક, એકવાર તો એવું બન્યું કે સૌથી વધુ મતો એટલે સર્વાધિક મતોથી હું વિજેતા બન્યો છું, અને ત્યારે આ જ વકીલ મિત્રોની લાગણી અને પ્રેમ મળ્યો હતો. અને જ્યારે અમે અમારા ટેન્યોરમાં હતા ત્યારે અમે સૌથી પહેલાં એક નાનામાં નાના કર્મચારીના બાળકનું પણ સરસ્વતી સન્માન થતું હોય છે, ત્યારે અમને એવો વિચાર આવ્યો કે અમારા આદરણીય સુભાષભાઈ વોરા એમણે કીધું કે દેવતભાઈ, દરેકના બાળકોનું સરસ્વતી સન્માન થાય છે તો આપણે પણ રાખ્યું. ને તે વખતે અમે સરસ્વતી સન્માનનું પ્રથમવાર અમે રાખ્યું, અને અમારા હાઈકોર્ટના લોર્ડશિપ જ્યારે અહીંયા આવ્યા હતા એમના હાથે અમારા બાળકોનું સરસ્વતી સન્માન કરાવ્યું. ત્યાર પછી જે છે એ અરસામાં સ્વાઇન ફ્લૂનો બહુ કેર આવ્યો, અને અમારા વકીલોને આ જીવલેણ બીમારી લાગુ ન પડે એના માટે અમે અમારા કોર્ટરૂમમાં જ સ્વાઇન ફ્લૂની રસી માટેનું આખું કેમ્પ રાખ્યું, અને અમારા બધા જ એડવોકેટ મિત્રોને અમે આ મહામારી ન નડે એના માટે અમે પ્રોટેક્ટ કર્યા. ત્યાર પછી જે છે અમે જરૂરિયાત પડે જ્યારે વકીલ સાહેબો કે કોઈને પણ જ્યારે બ્લડની જરૂર પડે તો અમે અલગ અલગ અમારા કોર્ટરૂમમાં બ્લડ ડોનેશનના કેમ્પ રાખાવી, અને જરૂર પડે ત્યારે અમે બ્લડ ડોનેશન ની પૂરતા કરવા માટેના પણ કાર્યો કર્યા. અને અનેક વકીલોએ પોતાના પરિવાર માટે જ્યારે જરૂર પડી છે ત્યારે અમારો સંપર્ક કર્યો અને અમારા બ્લડ ડોનેશન કેમ્પ કર્યું. તેમાં અમારા નિપુણભાઈ માકડ જે છે 100થી વધુ વખત એમણે બ્લડ ડોનેશન કરી અને એક કીર્તિમાન સ્થાપિત કર્યા છે. તો આ કામ પણ અમે કર્યા છે. એના પછી જે છે ડાયાલિસિસ, અમારા 1-2 વકીલોને ડાયાલિસિસની જરૂરિયાત પડતી હતી, ત્યારે અમે એક સ્પેશિયલ ફંડ ઊભું કરી, અને જે લાયન્સ હોસ્પિટલ છે એમાં અમે આ ફંડ પણ અમે આપ્યું. એના સિવાય જ્યારે અમારા વકીલોનું મૃત્યુ થાય છે ત્યારે અમારા બાર કાઉન્સિલ તરફથી તો અમને જે નિયમ મુજબ સહાય આપવામાં આવે જ છે, પરંતુ અમે અને લોઢિયાભાઈ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે તાત્કાલિક ત્વરિત એને જ્યારે મદદની જરૂર હોય તો અમુક રકમ આપણે એમને આપીએ, ને એ માટે પણ અમે એક અલગ ફંડની રચના કરી, અને અમે અમુક વકીલોને એ સહાય પણ પહોંચતી કરેલી છે, એ પણ અમારી પાસે છે. પછી જે છે અમારો જે વ્યવસાય છે આખો સ્ટ્રેસવાળો છે, ત્યારે અમે આખી આદરણીય વિનોદભાઈ ચાવડાનો અમે સહકાર મળ્યો, અને અમે એમને વિનંતી કરી કે ભાઈ અમારે પાર્લામેન્ટની મુલાકાત અમારા વકીલ સાહેબોને કરાવેલી છે, અને 39 વકીલોનો ડેલિગેશન સાથે અમે દિલ્હી આખો ગયા. ત્યાં અમે પાર્લામેન્ટમાં કેવી રીતે પાર્લામેન્ટની કાર્યવાહી ચાલે છે, સુપ્રીમ કોર્ટની મુલાકાત, અને ત્યાં દિલ્હીની આખી એક્સપોઝર ટ્રીપ કરી. એ અમારી એક યાદગાર ટ્રીપમાં ગણાય છે. અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ અમને સ્પેશિયલ મુલાકાત આપી, અને ત્યાં એમણે પણ અમને ઇન્વિટેશન આપ્યું કે અમે તાત્કાલિક શ્યામજી કૃષ્ણ વર્માની સનદ હું જે જીનીવાથી અહીંયા લઈ
લઈ આવ્યો છું અને ત્યાં લંડન બારમાં એનું પાછો નોમિનેશન એમને બરખાસ્ત કરવામાં આવ્યા હતા, તે પાછો નોંધણી કરાવી આવ્યો છું અને એની સનદ લઈ આવ્યો છું. એનો પ્રોગ્રામ હું ભુજ મધ્યે કરવા માગું છું અને આપ બધા વકીલોનો આ કાર્યક્રમ છે એમ સમજીને એમ કહો ત્યારે અમે અહીંયા જે છે સનદ વિતરણનો કાર્યક્રમ જે આદરણીય વડાપ્રધાન સાહેબે આવીને કર્યો એમાં પણ અમે વકીલોએ બહોળી સંખ્યામાં પાર્ટિસિપેટ કર્યા અને આ કાર્યક્રમને અમને સફળતા મળી અને આદરણીય શ્યામજી કૃષ્ણ વર્મા સાહેબ જે આપણો ભારતનું ગૌરવ કહેવાય એમને અમે સનદ જે છે એ વડાપ્રધાન સાહેબે અમને લોકાર્પિત કરી એ પ્રોગ્રામ પણ અમે કરેલા છે. એના સિવાય જે છે અમે અમારા વકીલોના જે બાર રૂમ છે એના માટે આખું નવીનીકરણ અમે બહુ મોટું ખર્ચ કરી અને અમારી બાર ઓફિસ છે એનું રિનોવેશન કરાવ્યું. એમાં આદરણીય અવનીશભાઈએ આખી ઓફિસની ડિઝાઇન કરી અને અમે જે અત્યારે ઓફિસમાં જે બેસી રહ્યા છે બહારની જે કાર્યવાહી અમે ચલાવી રહ્યા છીએ એ ઓફિસનું નવનિર્માણ રિનોવેશન પણ અમારા ટેન્ડરમાં થયો. એના સિવાય અમારા બાર રૂમમાં એસીની વ્યવસ્થા, વોટર કુલરની વ્યવસ્થા, નવા બેડ, નવા ગાદલા, નવી ખુરશીઓ, એ બધું જે ફર્નિચરની જે સુવિધાઓ છે એ પણ અમે અમારા ટેન્યોર દરમિયાન અમે ઊભી કરેલી છે. ટીવીની પણ અમે જોગવાઈ જે છે એ અમારા અલગ અલગ અમે એડવોકેટ પાસેથી ફંડ મેળવી અને એ અમે અમારા વકીલોની સુખાકારી માટેના બધા કાર્યો કરેલા છે. જી સાહેબ, વાત કરીએ તો આ ભૂતકાળમાં આપનું સેવાનું ભાથું ઘણું મોટું છે, ઘણું લાંબુ લિસ્ટ છે. તો હજી પણ જે જુનિયર વકીલો છે અથવા આપણા જે વકીલ મિત્રો છે એને ઘણા બધા પ્રશ્નો કનડગત છે અને પાયાની સુવિધાઓ અમુક હજી બાકી છે અને ઘણી વખત એમને સનદ માટે પણ ધક્કા ખાવા પડતા હોય છે, આઈ કાર્ડ માટે ને એના માટે ઘણા બધા પ્રશ્નો છે. તો એના માટે આપનું શું આયોજન છે અને એ સુવિધા જલ્દી થાય અને જલ્દી કામ થાય એના માટે શું કરશે? બહુ સારો પ્રશ્ન છે આપનો અને આના માટે અમારા બાર કાઉન્સિલના કોપ સભ્ય મગનભાઈ રાજીયાભાઈ ગઢવીએ એના માટે ખૂબ સારું કામ કર્યું છે, હજી પણ કરી રહ્યા છે અને આજે પણ અમારા સ્નેહ મિલનમાં એમની હાજરી છે. આપ જરા એમનો પણ એક વિઝ્યુઅલ લઈ લો. અને મગનભાઈ રાજીયાભાઈ ગઢવીએ મને ખાતરી આપેલી છે કે દેવાયતભાઈ ભુજ બહારના કે કચ્છ બહારના કે ગુજરાત બહારના કોઈ પણ સભ્યને અડધી રાતે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે અને જરૂર પડશે ત્યારે મગન રાજીયાભાઈનો ફોન જે છે એ ચાલુ હશે અને ત્વરિત મદદ કરશે. અને એમણે જે છે એ મારી સાથે રહી અને અનેક અમે ક્રિકેટ ટુર્નામેન્ટનો પણ સારું આયોજન કર્યું હતું. અમે જે અમારા જૂનિયર નવા વકીલ મિત્રો જે સનદ લઈને આવે છે એમને અમે જે કોટ ટાઈ એની સુવિધા પણ પૂરી પાડીએ છીએ. એને જે છે અમે લાઇબ્રેરીની સુવિધા પણ પૂરી પાડેલી છે. મગનભાઈ પોતાના ખર્ચે અનેક કામો કર્યા છે અને અત્યારે પણ મારી સાથે જોડાઈ અને એ આ કાર્યો કરવા જઈ રહ્યા છે અને મને પૂરી ખાતરી આપી છે કે ભુજ બાર કે કચ્છ બારનો કોઈ પણ સભ્યને ક્યારે પણ કોઈ પણ બાબતની જરૂરિયાત હશે ત્યારે ભુજ બાર એસોસિએશન અને ખુદ મગનભાઈ એના માટે હર હંમેશા તૈયાર છે અને રહેશે. અને જુનિયર વકીલ મિત્રો માટે અત્યારે જે પ્રોબ્લેમ અમુક ઊભા થઈ રહ્યા છે કે એમને સેમિનાર એને કાયદાકીય જે છે એ નોલેજની જરૂરિયાત છે તો ભુજ બાર પાસે સિનિયર મોસ્ટ એડવોકેટોની આખી રેન્જ છે અને દરેક ક્રિમિનલમાં, સિવિલમાં, રેવન્યુમાં નિષ્ણાત એડવોકેટો પણ છે. એ એડવોકેટનો લાભ મળે અમે એવા સેમિનાર પર કરવા જઈ રહ્યા છે. મગનભાઈએ ભૂતકાળમાં એક સારો સેમિનાર આખો ગુજરાત લેવલનો કર્યો હતો અને એવો ને એવો લીગલ સેમિનાર અમે પણ આ અમારા ટેન્યોર દરમિયાન કરવા માંગીએ છીએ બાર કાઉન્સિલના સહયોગથી. આ પણ એક હકીકત છે અને આ અમે કરવા જઈ રહ્યા છીએ. જી, વાત કરી કે મગનભાઈ રાજીયા, તો મગનભાઈ રાજીયાનું ભૂતકાળમાં પણ અમે લઈ ચૂક્યા છીએ. વકીલો માટે તો સારું એવું કામ કરે છે, સાથે સાથે સામાજિક કાર્યો પણ કરતા હોય છે, બરાબર. એ પણ એક સારું પાસું છે. હવે વાત રહી અમુક સંસ્થાઓ છે કે અમુક જે ડિપાર્ટમેન્ટ છે એના આવાસો હોય છે. દાખલા તરીકે કોઈ નાનું મોટું એવું સેક્ટર હોય ને એના પણ કર્મચારીઓના અથવા એટલે લગતા સંલગ્ન આવાસ હોય. પણ જ્યારે વકીલ મિત્રો માટે કોઈ આવાસની સુવિધાઓ નથી એના બાળકોને સ્કોલરશિપ માટેની કે નથી કોઈ નાના મોટા આરોગ્યની દ્રષ્ટિએ કાંઈ તકલીફ પડી હોય વકીલ મિત્રને, અમુક જુનિયર વકીલ છે એટલું પૈસાથી સદ્ધર ન હોય પણ આરોગ્યની ક્યાંય તકલીફ પડી તો એના માટે શું આયોજન હશે આગામી? બહુ સારો પ્રશ્ન છે અને આ બાબતે હું આપને જણાવી દઉં કે વકીલો માટે આવાસ યોજનાનો કન્સેપ્ટ લઈને આદરણીય લોઢિયાભાઈની ટેન્યોરમાં એ પ્રમુખ હતા અને હું સહમંત્રી હતો અને આદરણીય અવનીશભાઈ જે હતા એ મંત્રી હતા ત્યારે અમે આ કામ ઉપાડ્યું અને એના માટે બ્રહ્મ સમાજવાળી છે આરટીઓ પાછળ એની જમીન અમે ફાઇન્ડ આઉટ કરી. જે તે વખતે જે છે આદરણીય મહેન્દ્રભાઈ પટેલ કલેક્ટર સાહેબ હતા ત્યારે અમારા ડીજીપી કલ્પેશભાઈ ગોસ્વામીની મદદ લઈ હું આદરણીય લોઢિયાભાઈ કેનિયા સાહેબ અને ડીજીપી કલ્પેશ ગોસ્વામી, વિનોદભાઈના
માર્ગદર્શન હેઠળ કલેક્ટર સાહેબ સાથે બેઠક કરી અને આ જમીનની અમે માંગણી મૂકી અને આના સંબંધિત અમે મંડળીની રચના ઓલરેડી કરાવી ચૂક્યા છીએ. મંડળીનું રજિસ્ટ્રેશન થયેલું છે અને એના શેર બહાર પાડવાના બાકી છે, એ તાત્કાલિક અમે કરશું. પણ આ જમીન બાબતે જ્યારે અમારી આ ચર્ચા થઈ ત્યારે આ જમીન ફાઇન્ડ આઉટ કરી. એના માટે કલ્પેશભાઈ ગોસ્વામીનો અમને ખૂબ સારો સહકાર મળ્યો અને તરત જ મામલતદાર સાહેબને ખુદ કલેક્ટર સાહેબે પોતાની ચેમ્બરમાં બોલાવી અને આ ફાઇલ ક્લિયર કરવા માટે કીધું. નગર નિયોજકે એની જંત્રીના ભાવો પણ નક્કી કર્યા અને અમારી આ ફાઇલ પ્રોસિડિંગ્સમાં છે. ઇન બિટવીન અમારો જે છે ટેન્યોર પૂરો થયો ત્યારે જે નવી બોડી આવી પોતાની રીતે ફાઇલ આગળ વધારવાની કોશિશ કરી, પણ એ ફાઇલ હજી પણ ક્યુમાં છે. ત્યારે મારો ફર્સ્ટ પ્રેફરન્સ એ રહેશે કે જેટલું બને એટલું ઝડપથી તાત્કાલિક અમારા આ કલ્પેશભાઈ ગોસ્વામી, બીજા સરકારી વકીલ સાહેબો, વહીવટીતંત્ર એ બધાનો સાથ લઈ અને આ વકીલો માટેની સોસાયટી જે છે એ તાત્કાલિક અમે બનાવી અને એમને આપી શકીએ, એ મારો ફર્સ્ટ પ્રેફરન્સ અત્યારે આ મારા ટેન્યોર દરમિયાન રહેશે. અને મેં આમાં કીધેલું છે. એના સિવાય જે ગ્રુપ વીમા યોજના છે કે અત્યારે અમારી અનેક કંપનીઓ સાથે વાતચીત થયેલ છે, તો 35 રૂપિયામાં 2 લાખ સુધીનો મેડિક્લેમ કવર થાય અને 84 રૂપિયામાં વકીલ સાહેબ અને એના સજ અર્ધાંગીની અથવા એના પતિદેવનો ક્લિયર થાય. એ રીતનો અમારી પાસે અલગ અલગ કન્સેપ્ટ સાથે અમુક કંપનીના અધિકારીઓ અમારી પાસે આવેલા છે અને એ પણ વિચારી રહ્યા છે કે લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ એ પણ જે છે એ વકીલોને એનાથી પ્રોટેક્ટ કરવા જોઈએ, જેથી જ્યારે ઇમરજન્સીમાં ખર્ચના ખાડામાં ઉતરવું પડે છે એનાથી એને પ્રોટેક્ટ થઈ શકે. એ પણ અમારો એક વિઝન રહ્યો છે અને તાત્કાલિક અમે ફર્સ્ટ પ્રેફરન્સ આ 2 કાર્યોને આપી અને અમે આગળ વધશું. એમાં જી સાહેબ, વાત કરીએ આરોગ્યની, તો આરોગ્યની દ્રષ્ટિએ પણ આપની બોડી શું કામ કરવાની છે? આરોગ્યની દ્રષ્ટિએ અમારા મેડિકલ કેમ્પો અમે સમયાંતરે કરતા રહીએ છીએ અને અત્યારે જ્યારે મેડિક્લેમ માટેનો અમારો જે છે એક કન્સેપ્ટ અમે અમારા એજન્ડા જે છે, અમારું પેમ્પલેટ છે, એમાં પણ અમે આ મૂક્યું છે કે ભાઈ મેડિક્લેમથી દરેક વકીલનો પરિવાર પ્રોટેક્ટ થવું જોઈએ અને એના માટે જે છે એ અમે કરી. અને મહામારી જ્યારે આવે છે ત્યારે પણ અમે મેડિકલ કેમ્પો યોજી અમારે એને સાધન સુવિધા બધી પૂર્તતા કરતા હોઈએ છીએ. એને મેડિકલ કિટનો પણ અમે જે છે એ મૂકતા હોઈએ છીએ અને મેડિકલ ક્ષેત્રે અમારું જે છે જ્યારે જરૂરિયાત પડે ત્યારે અમે આર્થિક મદદ કરવા માટે પણ અમારી પાસે એવા દાતાઓ છે. અમારા જે વકીલ સાહેબો જે છે એમને આવું ક્યારે પણ આર્થિક મુશ્કેલી ન નડે એના માટે અમે આ મેડિક્લેમ પોલિસી અમે લઈને આવી રહ્યા છીએ. જી સાહેબ, અંતિમ પ્રશ્ન, હવે 20 તારીખે જે મતદાન છે એના માટે આપ વકીલ મિત્રોને શું અપીલ કરશો? સાહેબ, ખુદ વકીલ મિત્રોએ જ મને આગ્રહ કર્યો હતો કે દેવાયતભાઈ હવે તમારે આ પેનલ સાથે આવવાનો સમય પાકી ગયો છે, આપ આવો. અત્યારે ભુજ બારને સક્ષમ નેતૃત્વની જરૂર છે અને એની લાગણીને માન આપીને જ મેં આ મારી સક્ષમ પેનલ સાથે હું અત્યારે આ ઉતર્યો છું અને હું તમામ વકીલ મિત્રોને જે છે એ આપના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે મને અને મારી પેનલને આપ ચૂંટીને મોકલશો તો અમે ક્યારેય પણ હોદ્દાનો દુરુપયોગ કરશું નહીં અને બનશે એટલું વકીલોનું અમે કામ કર્યું છે અને એનાથી પણ બમણી તોરાથી, બમણી ધગસથી અમે કરશું અને જ્યુડિશરી સાથે જ સતત સંવાદ રાખી અને વકીલ સાહેબોની ડિગ્નિટી જળવાય, વકીલ સાહેબોનો માન જળવાય, બાર અને બેન્ચના સંબંધો સારા બને એના માટે જે પ્રયત્ન કરવાના છે. અને નોન પ્રેક્ટિસિંગ જે વકીલો છે એનો અત્યાર સુધી જે છે એ માત્ર ને માત્ર મતદાતા તરીકે ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ અમે જે આ આખી સ્કીમ લઈને આવે છે મેડિક્લેમ, આવાસ યોજના, એમાં નોન પ્રેક્ટિસિંગ વકીલોને પણ અમે સાંકળી રહેલા છીએ. એટલે એમનો ખાલી મતદાતા તરીકે ઉપયોગ નહીં કરીએ પણ તમને અમારા પરિવારની જેમ, અમારા જે છે મેમ્બરની જેમ અમે તમને સતત અમારા સાથે અમે લાઈવ રાખશું. એટલે અમારી પેનલને આપ બહુ મતદાન કરી, બીજાના મારફતે મતદાન કરાવી અને અમને આ વિજય બનાવો એવી હું આપના મારફતે અપીલ કરીશ. જી સાહેબ, હવે અંતિમ પ્રશ્ન, આપનો જે પેમ્પલેટ છે એનામાં નજર કરી તો દરેક સમાજ અને દરેક સમુદાયને આપે જોડ્યા છે, એ વિશે શું કહેશો? ચોક્કસ સાહેબ, અમારી પેનલ જે છે એ બહુ સમતોલ છે. આ પેનલ બનાવવા માટે જે છે એ અમે અમારા સિનિયર વકીલોનો પણ અભિપ્રાય મેળવેલો છે, અમારા જુનિયર વકીલોનો પણ અભિપ્રાય મેળવેલો છે. અમારી સાથે ભગીરથસિંહભાઈ રાણા જેવા નોટરી સિનિયર એડવોકેટ પણ અમારી પેનલમાં છે, ધનજીભાઈ મેરિયા જેવા પેનલ એડવોકેટ છે અને અમારા ફ્રેશ એડવોકેટ પણ અમારી પેનલમાં છે. અને દરેક કોમ્યુનિટીને અમારી પેનલમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ છે, અમારી પેનલમાં મહેશ્વરી સમાજનું પ્રતિનિધિત્વ છે, અમારી સમાજમાં નાગર સમાજનું પ્રતિનિધિત્વ છે, અમારા સમાજમાં જે છે મહેશ્વરી સમાજનું પ્રતિનિધિત્વ છે, મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ છે, આહિર સમાજનું પ્રતિનિધિત્વ છે, સોની સમાજનું પ્રતિનિધિત્વ,
કોઈ પણ એવો સમાજ નથી કે જે મારી પેનલમાં એ સમાજનો પ્રતિનિધિત્વ ન હોય. વકીલો એ વકીલો છે, એમાં આ કોમ્યુનલનો કોઈ જરૂર નથી પડતી. છતાં પણ અમારા આ સામે ચાલીને અમને કીધું કે ભાઈ અમે તમારી સાથે જોડાવા માંગીએ છીએ, અમે તમારી સાથે રહેશું. અને દરેક સમાજ, દરેક મોટી ઓફિસોએ અમને પ્રતિનિધિત્વ આપ્યું છે. અને અત્યારે આ બધી જ ઓફિસો જે છે એ અમારા માટે પ્રચાર પ્રસારનું કાર્ય કરી રહ્યા છે, અમારા માટે કેનવાસિંગ કરી રહ્યા છે. એ અમારી પેનલનું એક જમા પાસું છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.